વિદ્યાર્થી દોસ્તો, પોયમ નંબર 1, ધોરણ 9, કાવ્યનું શીર્ષક છે ધ રિવર. વિદ્યાર્થી મિત્રો, નદી. તમે બધાએ તમારા ગામની આસપાસ અથવા તો તમારી શહેરની અંદર અથવા તો તમે ક્યાંય બહાર ગયા હો ત્યારે નદી જોઈ છે. નદી કેવી હોય એનું વર્ણન આ કાવ્યની અંદર કરવામાં આવ્યું છે. બ્રિટિશ કવિ દ્વારા લખાયેલું આ કાવ્ય એક નદીનું વર્ણન કરે છે કે નદી કેવી હોય. એ પહેલા હું તમને નદીનું મહત્વ કહેવાનું પસંદ કરીશ. વિદ્યાર્થી મિત્રો, નદી કઈ કઈ રીતે આપણા માટે ઉપયોગી છે. આપણે હિન્દુ ધર્મની અંદર નદીને એક માતા સાથે સરખાવીએ છીએ, નદી માતા. તો નદીનું જળ છે એ મનુષ્ય માટે અથવા તો ઓલ લિવિંગ બીંગ્સ માટે, બધા જ સજીવો માટે બહુ મહત્વનું છે. પાણીથી આપણું શરીર, આપણા શરીરના બધા અવયવો જીવંત રહે છે એમ કહીએ તો ચાલે. નદી કિનારે વિકાસ પામેલી સંસ્કૃતિ આજે ઘણો બધો વિકાસ કરી ચૂકી છે, ત્યારે નદીનું પાણી આપણા માટે એક બહુ મહત્વની જરૂરિયાત છે. નદીના મોટી મોટી નદીઓના પાણીમાંથી હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવામાં આવે છે મિત્રો, અને છેલ્લામાં છેલ્લા ગામ સુધી વીજળી પહોંચાડવામાં આવે છે. નદીનું આ પાણી છે એ ફાર્મિંગ માટે, ખેતી માટે, ઇરિગેશન માટે પણ ઉપયોગી છે. તો નદી બહુ જ મહત્વની મનુષ્ય જીવન માટે અને બધી જ સજીવ સૃષ્ટિ માટે છે. અહીંયા આ નદીનું વર્ણન એક બ્રિટિશ કવિ કરતા કહે છે કે નદી કેવી છે. તો મિત્રો, મારે તમને કહેવું જોઈએ કે નદીને એક મનુષ્યના જીવનની અવસ્થાઓ સાથે પણ સરખાવી છે. અહીંયા પ્રસ્તુત કાવ્યમાં મનુષ્ય જીવનથી શરૂ કરી, મનુષ્ય જીવનમાં જન્મથી શરૂ કરી અને મૃત્યુ સુધીની અવસ્થાઓ, બાલ્યાવસ્થા, યુવાની, પ્રૌઢાવસ્થા અને જીવનનો અંત, આ 4 અવસ્થાઓને અહીંયા નદીની સરખામણી આ મનુષ્ય જીવનની 4 અવસ્થાઓ સાથે પણ કરી છે કવિએ. જોઈએ વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા મેં એક વાક્ય લખ્યું છે કે નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? ધ ઓશન ઇઝ ધ ડેસ્ટિનેશન ઓફ ધી રિવર. નદીનું ઉદ્ગમ સ્થાન મહાસાગર છે, સમુદ્ર છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે કેવી રીતે? તો સમુદ્રની અંદરથી આ પાણી છે બાષ્પીભવન થઈને વાદળો રચાય છે અને વાદળો વરસાદ રૂપે ધરતી પર આવી ટપકે છે અને એમાંથી એક મોટો જળ પ્રવાહ બને છે, બધું પાણી ભેગું થાય છે ને એક નદી બને છે. અને મિત્રો, તમને એ પણ ખબર હોવી જોઈએ કે નદીનો અંત પણ મહાસાગરમાં જ છે. જન્મ અને અંત બંને મહાસાગરમાં છે. તો મિત્રો, અહીંયા નદીની સુંદર એક રજૂઆત કે નદી કેવી છે. ધ રિવર કાવ્યનું શીર્ષક છે ધ રિવર, નદી. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે તમારું પાઠ્યપુસ્તક ખોલજો. 118 પેજ તમારું ખોલજો. પોયમ નંબર 1. રિવર રિવર લિટલ રિવર. જ્યારે નદી ની શરૂઆત થાય છે ત્યારે નાની હોય છે. લિટલ, બાળક જન્મે છે ત્યારે નાનું હોય છે. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. એક નાનું બાળક પોતાના બાલ્યકાળની અંદર 1 મિનિટ પણ બેસતું નથી, તેજસ્વી હોય છે. તેવી જ રીતે નદી પણ અહીંયા કેવી છે? બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. તારા માર્ગ ઉપર તેજસ્વી રીતે ચમકતી નદી. મિત્રો, અહીંયા ઓ
અને પછી અલ્પ વિરામ અને એની બાજુમાં ER શબ્દ છે મિત્રો, આખું છે એ ઓવર શબ્દ છે. ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ. પેબલ્સ શબ્દ મેં અહીંયા તમારી પાસે લખ્યો છે. કેવા પાંચીકડાઓ, કેવા કાંકરાઓ? તો કે છે કે પીળા કાંકરાઓ ઉપર ડાન્સિંગ, નાચતી નદી. કેવી નદી? ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ. પીળા કાંકરાઓ ઉપર નાચતી નદી. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલીઝ ગ્લાન્સિંગ. નાનું બાળક થોડી વાર અહીંથી ડોકિયા કરે, થોડી વાર અહીંથી ડોકિયા કરે. એની જેમ જ નદી પણ થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલીઝ. મિત્રો, વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારી પાસે નવો શબ્દ છે ફોલીઝ. મેં અહીંયા લખ્યું છે પાંદડાઓ, લીવ્સ, પાંદડાઓ. પાંદડાઓ અને ફૂલોની વચ્ચેથી ડોકિયા કરતી નદી. ગ્લાન્સિંગ. ગ્લાન્સનો અર્થ છે ડોકિયા કરવા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બરાબર તમે એક નોંધ લેજો. પહેલું વાક્ય આપણે જે વાંચ્યું છે કે ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ. ડાન્સિંગ શબ્દની નોંધ લેજો. અને થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલીઝ ગ્લાન્સિંગ. ડાન્સિંગ અને ગ્લાન્સિંગ આવા બે શબ્દો તમે વાંચી શકો છો. સામાન્ય રીતે કોઈ પણ કાવ્ય પંક્તિના અંતે પ્રાસ સરખા ઉચ્ચાર વાળા રાઇમિંગ વર્ડ્સ, જેને અંગ્રેજી ભાષામાં કહે છે રાઇમિંગ વર્ડ્સ, સરખા ઉચ્ચાર વાળા શબ્દો. સરખા ઉચ્ચાર વાળા શબ્દો સામાન્ય રીતે અંગ્રેજી કાવ્ય પંક્તિના અંતે આવા રાઇમિંગ વર્ડ્સ હોય છે. કોઈ વાર વચ્ચે પણ હોઈ શકે. તો પરીક્ષાની અંદર તમને જે સ્ટાન્ઝા પૂછાશે, કાવ્યનો સ્ટાન્ઝા એટલે એક કાવ્ય પંક્તિઓનો સમૂહ, તમને 4 પંક્તિઓ પૂછાશે. તો એ સ્ટાન્ઝામાંથી તમને આપેલા શબ્દ માટે રાઇમિંગ વર્ડ આપો, એવો પ્રશ્ન પણ હોઈ શકે. અથવા તો આ આપેલા સ્ટાન્ઝામાંથી એક રાઇમિંગ વર્ડની જોડી શોધો, આવો પ્રશ્ન પણ હોઈ શકે. તો બરાબર યાદ રાખજો, રાઇમિંગ વર્ડ્સનો અર્થ થાય છે સરખા ઉચ્ચાર વાળા શબ્દો. અહીંયા તમારી પાસે લખ્યું છે ડાન્સિંગ અને ગ્લાન્સિંગ. બંને શબ્દનો ઉચ્ચાર સરખો છે. રાઇમિંગ વર્ડ્સ. તો ઘણી બધી એવી શબ્દ જોડીઓ અહીંયા છે કે જેના ઉચ્ચારો સરખા હોય. મેં અહીંયા એ શબ્દ જોડીઓ લખી છે. જ્યારે એ શબ્દ જોડીઓ આવશે ત્યારે આપણે એ જોશું. પણ બરાબર યાદ રાખજો, પરીક્ષામાં એક એવી શબ્દ જોડી પૂછાશે કે જે શબ્દોના ઉચ્ચારો સરખા હોય. રાઇમિંગ વર્ડ્સનો અર્થ છે સરખા ઉચ્ચાર વાળા શબ્દો. તો ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ. પીળા પથરાઓની અંદર, પીળા કાંકરાઓની ઉપર નાચતી નદી. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલીઝ ગ્લાન્સિંગ. ફૂલો અને પાંદડાઓની વચ્ચે ડોકિયા કરતી નદી. લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે. કોઈ રમતું નાનું બાળક. સૌથી પહેલી સરખામણી નદીની કરી છે એક બાળક સાથે. આ પહેલો સ્ટાન્ઝા અહીંયા પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો. હવે બીજો સ્ટાન્ઝા જોઈએ. પહેલા સ્ટાન્ઝાની અંદર જે નદી છે એ નાના બાળક સાથે સરખાવી છે. હવે આપણે આગળ જોઈએ. રિવર રિવર સ્વેલિંગ. રિવર મનુષ્ય જીવનની યુવાની છે, એ ઉછળતી છે, કઈ ઉન્માદોથી ભરેલી છે, કંઈક કરી નાખવાની ભાવનાઓથી ભરેલી છે. તો નદી કેવી નદી? સ્વેલિંગ રિવર, ઉછળતી નદી. ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ. કેવા માર્ગ ઉપર? તો કે છે કે રફ ખરબચડા અને સ્મૂથ સુવાળા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ તમે ધ્યાન રાખશો, મેં અહીંયા એક બીજો પ્રશ્ન લખ્યો છે ઓપોઝિટ વર્ડ્સ. વિરોધાર્થી શબ્દ પણ તમને પ્રશ્નની અંદર પૂછાઈ શકે છે. સ્ટાન્ઝા આપ્યો હોય અને વિરોધાર્થી શબ્દ બહારથી પણ લખો, તમારા જ્ઞાનને ચકાસીને પણ લખો, એવો પ્રશ્ન પણ હોય. અને સંભવ છે કે એની અંદર પણ બે વિરોધી શબ્દો હોઈ શકે.
તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારી પાસે શબ્દ આવ્યો છે જો રફ એન્ડ સ્મૂથ. ખરબચડું કઠોર અને સુંવાળું એ બંને શબ્દો એકબીજાના વિરોધાર્થી શબ્દો છે. તો કેવા માર્ગ ઉપર ધસતી નદી સુંવાળા અને ખરબચડા માર્ગ ઉપર થઈને પસાર થતી નથી, એમાંથી પસાર થતી નદી. લાઉડર, ફાસ્ટર, બ્રાઉલિંગ, લીપિંગ, ગર્જના કરતી, લાઉડર ગર્જના કરતી, ફાસ્ટર ધસમસતી વહેતી, બ્રાઉલિંગ ખળખળ વહેતી, લીપિંગ કૂદકા મારતી. યુવાની આવી જ હોય છે વિદ્યાર્થી મિત્રો. લાઉડર, ફાસ્ટર, આમ કરી નાખું, આમ કરી નાખું. જો સરસ મજાની પંક્તિ છે. લાઉડર, ફાસ્ટર, લાઉડર અને ફાસ્ટર એ બંને શબ્દો રાઇમિંગ વર્ડ છે. લાઉડર અને ફાસ્ટર. બ્રાઉલિંગ અને લીપિંગ. જો બ્રાઉલિંગ અને લીપિંગ, મેં અહીંયા તમારી પાસે લીપિંગ શબ્દ આપ્યો છે અને એનો રાઇમિંગ વર્ડ મેં પછીની પંક્તિમાંથી સ્વીપિંગ આપ્યો છે. ઓવર રોક્સ, પથ્થરોની ઉપર થઈને, બાય રોઝ બેંક, કિનારા પર રહેલા ગુલાબના છોડવાઓની અંદરથી પસાર થતી. સ્વીપિંગ, ઝડપથી પસાર થતી નદી. ખડકો ઉપરથી પડતી. સરસ મજાના સુંવાળા ગુલાબના ફૂલોની વચ્ચે થઈને પસાર થતી. લાઈક એ ઇમ્પેટ્યુઅસ યુથ, જાણે કે કોઈ ગાંડી યુવાની. ઇમ્પેટ્યુઅસ શબ્દ મેં અહીંયા તમારી પાસે લખ્યો છે. ઉન્મત્ત યુવાન જેવી, કેવી? જાણે કે કોઈ ઉન્મત્ત યુવાન. યુથ શબ્દનો અર્થ થાય છે યુવા. કોઈ ઉન્મત્ત યુવાન જેવી નદી. રિવર, બ્રીમિંગ રિવર. અહીંયા બીજો સ્ટાન્ઝા છે વિદ્યાર્થી મિત્રો. એમાં યુવાનીને યુથ, રિવરને યુથ યાની કે યુવાની સાથે સરખાવી છે. મનુષ્ય જીવનની અવસ્થાઓ સાથે સરખાવે છે. ઇમ્પેટ્યુઅસ યુથ, એક ગાંડી યુવાની. સૌથી પહેલા નાનું રમતું બાળક, ત્યાર પછી એક ગાંડોતું યુવાન. અને હવે ત્રીજો સ્ટાન્ઝા વિદ્યાર્થી દોસ્તો આપણે જોઈએ. રિવર, બ્રીમિંગ રિવર. નદી, કેવી? છલકાતી નદી. બ્રીમિંગ રિવર. બ્રીમિંગ નો અર્થ છે છલકાવ. બ્રોડ એન્ડ ડીપ, વિશાળ અને ઊંડી. આ અવસ્થા છે પ્રૌઢાવસ્થા. મનુષ્ય જીવનની શ્રેષ્ઠ સમય છે આ વિદ્યાર્થી મિત્રો. બ્રોડ એન્ડ ડીપ, વિશાળ અને ઊંડી. જીવનની થપાટો ખાઈને બધું શીખી ચૂક્યા છે. એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, અને હર પળે સ્થિર રહેતી નદી. સીમિંગ સ્ટીલ, લાગે છે કેવી? સ્થિર. પરંતુ યર સ્ટીલ ઇન મોશન, તો પણ ધીમે ગતિ કરતી નદી. મોશન નો અર્થ છે ગતિ કરવી. મોશન શબ્દનો અર્થ છે ગતિ કરવી. અહીંયા મેં લખ્યું છે જો મોશન, ગતિ કરવી. ટેન્ડિંગ onwards to the ocean, સમુદ્રની દિશામાં આગળ વહેતી નદી. મનુષ્ય જીવનમાં પણ આવું જ થાય છે ને મિત્રો. ધીમે મૃત્યુ તરફની ગતિ. સમુદ્રની દિશામાં આગળ વહેતી નદી. ઓશન, સમુદ્ર, મહાસાગર. જસ્ટ લાઈક અ મોર્ટલ પ્રાઇમ. મોર્ટલ નો અર્થ થાય છે માણસ. માણસના જીવનનો જાણે કે ઉત્તમ સમય, મોર્ટલ પ્રાઇમ. તો ત્રીજો સ્ટાન્ઝા અહીંયા મોર્ટલ પ્રાઇમ સાથે નદીને સરખાવે છે. મનુષ્ય જીવનનો શ્રેષ્ઠ સમય એટલે મોર્ટલ પ્રાઇમ. રિવર, હેડલોંગ રિવર. હવે ઉતાવળ છે જીવનની અંદર. નદી, ઉતાવળી નદી. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી. સાગરની દિશામાં આગળ ધસતી નદી. સાગર કોણ? સી that line hath never sounded. સાગર એટલે કોણ? કે જેની ઊંડાઈ માપી શકાતી નથી, કદીએ માપી શકાતી નથી. નદી જો એને જોઈને મળે તો નદીને ક્યારેય પછી આપણે ઓળખી શકીએ
નહીં. See that sail hath never rounded. દરિયો કે જેનો પ્રવાસ નિરંતર છે, દરિયો કે જેની ઊંડાઈ અમાપ છે. લાઈક ઇટર્નિટી, અનંતકાળ, જાણે કે અનંતકાળ. મહાસાગરની અંદર, સમુદ્રની અંદર, દરિયાની અંદર નદી ભળી જાય મિત્રો, પછી આપણે એને ક્યારેય જોઈ શકતા નથી, કારણ કે તે અનંત કાળમાં ભળી જાય છે. એનો અર્થ છે કે પૂર્ણ થઈ જાય છે. ત્યાં એ નદી પોતાનું અસ્તિત્વ પૂર્ણ કરી નાખે છે. તો મનુષ્ય જીવનની 4 અવસ્થાઓ સાથે આ નદીના 4 સ્ટાન્ઝાઓને વિદ્યાર્થી મિત્રો સમજાવ્યા છે. કેવી છે નદી, એનું સુંદર વર્ણન તમારી પાસે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપ્યું છે. હવે ખાસ આ પોયમની નીચે C1, C2 અને C3 3 એક્સરસાઇઝ આપી છે. એમાં એક તો ગીવ ઓપોઝિટ વર્ડ્સ, મેં અહીંયા તમને વિરોધાર્થી શબ્દો એના આપી દીધા છે. લાઉડર અને સોફ્ટર, ફાસ્ટર અને સ્લોવર, બ્રોડ અને નેરો, ડીપ અને સ્લો, શેલો અને વાઇડર અને નેરોઅર. એટલે એ શબ્દો તમને વિરોધાર્થી મળી જશે. વાઇડ નો અર્થ થાય છે પહોળું અને આનો અર્થ છે સાંકડું. ડીપ નો અર્થ છે ઊંડું અને આનો અર્થ છે છીછરું. બ્રોડ નો અર્થ છે વિશાળ અને આનો અર્થ છે સાંકડું. ફાસ્ટર નો અર્થ છે ઝડપી અને આનો અર્થ છે સ્લોવર નો અર્થ છે ધીમી. લાઉડર અને સોફ્ટર. તો વિદ્યાર્થી મિત્રો, આ શબ્દો મેં અહીંયા તમને આપ્યા છે. એના આધારે પહેલી 2 એક્સરસાઇઝ તમે C1 અને C2 કરજો, અને C3 છે એ આન્સર ધ ક્વેશ્ચન્સ છે. એ પ્રશ્નોના જવાબ તમે બીજાની મદદ લઈને કરી નાખજો. તો C1, C2 અને C3 પોયમની 3 એક્સરસાઇઝ નીચે જે આપી છે પેજ નંબર 118 ઉપર, એ તમારું હોમવર્ક છે. માટે આનું હોમવર્ક લખીને મૂકતી નથી, અહીંયા જ કહી દઉં છું. C1, C2 અને C3 ત્રણેય એક્સરસાઇઝ લખી નાખવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમારા માટે થઈને ગઈકાલે આ કાવ્યનો રાગ મૂકેલો છે. આ કાવ્યને મેં એમાં કંઠ્ય કરેલું એમાં મૂક્યું છે. તમે વિદ્યાર્થી મિત્રો અવારનવાર એ કાવ્યને સાંભળજો, કારણ કે જ્યારે જ્યારે તમે કાવ્ય સાંભળશો ત્યારે શબ્દોના પ્રોનાઉન્સિએશન તમને આવડતા થશે, અને કદાચ એ કાવ્ય ગાશો તો તમને યાદ પણ રહી જશે લાંબા સમય સુધી. માટે એ કાવ્યને મેં તમારી માટે આગલા દિવસે જ મૂકી દીધું છે. એટલે વિદ્યાર્થી મિત્રો, એ કાવ્યને તમે બરાબર સાંભળી લેજો, અને ત્યાર પછી અમારા વિડીયોની અંદર તમે આ કાવ્યની સમજૂતી કરી લેજો. કાવ્ય નંબર 1, પોયમ નંબર 1, ધોરણ 9, વિષય અંગ્રેજી.